નમસ્કાર મિત્રો, દ્વિઘાત સમીકરણની અંદરથી વેરી મોસ્ટ આઈએમપી ભાગ એટલે કે મિત્રો આજનો 3 નંબરનો ભાગ કે જેની અંદર મિત્રો ખૂબ જ અગત્યની એવી સૂત્ર આધારિત જે છે મિત્રો દ્વિઘાત સમીકરણો જે છે એને કેવી રીતે ઉકેલવામાં આવે છે. તો ખાસ કરીને મિત્રો જો આ દ્વિઘાત સમીકરણ સીધો જ જો તમે આ ભાગ જોતા હોય તો જો તમે બહુપદી ટોપિક શીખેલા હશો તો ખૂબ જ તમને એકદમ સરળ જે છે આ ટોપિક લાગવાનો છે. એટલે સૌપ્રથમ મિત્રો બહુપદી ટોપિક જે છે એ આપણે મૂકેલો છે, આખો જે છે મિત્રો કમ્પ્લીટ કરી નાખશો. પછી આ દ્વિઘાત સમીકરણ જે છે એના મિત્રો પહેલો અને બીજો ભાગ જોઈ લેશો તો ખૂબ જ જે છે મિત્રો એકદમ સરળ રીતે તમને આખો ટોપિક જે છે એ સમજાઈ જવાનો છે. તો વિશેષ મિત્રો કોઈ વાતો નહીં કરતા, જે નવા મિત્રો આવેલા છે એમને સંપૂર્ણ જો કોઈ કોર્સ કરવાની ગણતરી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો લિંક આપેલી છે, ત્યાંથી તમે ઘણી બધી મોક ટેસ્ટો જે છે એ પણ એપ્લિકેશનની અંદર મિત્રો આપી શકો છો. તો વધારે વાત નહીં કરતા આગળ વધીએ તો આજનો સંપૂર્ણ જે લેક્ચર જે છે એની અંદરથી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય એવો મિત્રો જે વિવેચક જે છે એ વિવેચક વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સાથે સાથે મિત્રો સૂત્ર આધારિત આના ઉકેલો જે છે એ ઝડપથી કઈ રીતે આપણે આપી શકીએ છીએ, ઉકેલ મેળવ્યા વગર એના બીજો જે છે આ જે બીજો જે છે એના સ્વરૂપ મિત્રો કેવા હશે એના વિશે પણ આ ટોપિકની અંદર ચર્ચા જે છે એ ખાસ કરવાના છે. મિત્રો આ ટોપિકનો છેલ્લો અને અંતિમ ભાગ એટલે કે 4 નંબરનો ભાગ જે છે મિત્રો ખાસ જોવાનો આગ્રહ રાખજો, કેમ કે ઘણા બધા ગણિતના એવા ટોપિકો જે છે કે જેની અંદરના દાખલાઓ જે છે એ મિત્રો આ ટોપિકની અંદરથી બનતા હોય છે. તો છેલ્લા અને અંતિમ ભાગમાં 4 નંબરના ભાગની અંદર તમામ પ્રકારના કૂટ પ્રશ્નો જે છે એને એકદમ સરળ રીતે કઈ રીતે સોલ્વ કરી શકાય એનો ચોથો ભાગ જે છે મિત્રો આના પછી આવવાનો છે. તો ચાલો વિશેષ વાતો નહીં કરતા સીધા શરૂઆત કરીએ કે આજનો ભાગ જે છે એને સમજવા માટે કેટલાક પ્રકારની બાબતો જે છે એની જરૂરિયાત પડશે. સૌથી પહેલા વેરી મોસ્ટ આઈએમપી નાનકડી કેટલીક બાબતો જોઈએ કે બીજના સ્વરૂપો અને મિત્રો જે વિવેચક જે છે એ ખરેખર કોને કહેવામાં આવે છે, બરાબર. તો અહીંયા આપણને કેટલીક માહિતી જે છે એની અંદર ખાસ ધ્યાન આપશું. તો સૌથી પહેલા કહે છે કે ભાઈ ax નો વર્ગ વત્તા bx વત્તા c આ જે દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ જે છે એની અંદર ખાસ ધ્યાન રાખજો. abc તો એના સહગુણકો છે, તો b નો વર્ગ ઓછા 4ac પ્રકારની જે રચના જે છે એને ખાસ મગજની અંદર મિત્રો રાખવાની રહેશે. એનું નામ છે મિત્રો વિવેચક જે છે એ કહેવામાં આવે છે. એટલે કે જેમાં b નો જે x નો જે સહગુણક b છે આનો વર્ગ અને એમાંથી જો a અને c 4 ગણો બાદ કરી દો તો એને વિવેચક જે છે એ મિત્રો નામ આપવામાં આવેલું છે. ચાલો ત્યાર પછી આપણે બીજા નંબરનો કોન્સેપ્ટ જોઈએ તો જેને સંકેતની અંદર મિત્રો ડી પણ કહેવામાં આવે છે. એટલે કે જે આ વિવેચક જે છે એને ડી નામ પણ આપી શકાય છે. કેટલીક જગ્યાએ તમને આ ત્રિકોણ પ્રકારની રચના એટલે કે એને ડેલ્ટા જે છે એ પણ નામ જે છે મિત્રો આપે છે, બરાબર. એટલે કોઈ પણ સંકેત જે છે એ મગજની અંદર આપણે રાખશું. ચાલો ત્યાર પછીની બાબતો જોઈએ તો જ્યાં એબીસી જે છે એ સહગુણકો જે છે એ મિત્રો શરૂઆતમાં જ મેં તમને વાત કરી દીધેલી છે. તો સહગુણકોની જે ગોઠવણી આપેલી છે કે b નો વર્ગ ઓછા 4ac એને મિત્રો d નું મૂલ્ય જે છે એ કહેવામાં આવે છે. તો આની અંદરથી માત્ર એટલું વેરી મોસ્ટ આઈએમપી છે કે જે b વર્ગ ઓછા 4ac છે એને મિત્રો વિવેચક કહીએ છીએ અને વિવેચકના નામ જે છે એ મિત્રો આપણને બે પ્રકારે આપી શકે છે. d જે છે એને પણ વિવેચક કહેવામાં આવે છે અથવા તો ત્રિકોણ એટલે કે ડેલ્ટા જે છે એને પણ આપણે વિવેચકનો સંકેત તરીકે ઓળખીએ છીએ. ચાલો આગળ જોઈએ. ચાલો ત્યાર પછી મિત્રો વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય જો કોઈ પણ ટોપિક હોય, કોઈ પણ ટોપિકનો જ્યાં સુધી મિત્રો એનો બેઝિક અથવા તો એની થિયરી જે છે મિત્રો થોડીક તમે સમજ્યા ના હોય ત્યાં સુધી એ ટોપિકમાં તકલીફ પડે, બરાબર. માટે આપણે હંમેશા જે જરૂરી હોય છે ને એમાં વેરી મોસ્ટ આઈએમપી જે ટોપિકો જે છે પોઈન્ટ જે છે એની શરૂઆતમાં લઈએ છીએ. તો અહીંયા પહેલો જ પોઈન્ટ આપણે જરાક સમજીએ કે આપણું જે દ્વિઘાત સમીકરણનું જે પ્રમાણિત સ્વરૂપ છે એના બે બીજ જે છે એ કોઈ પણ મળવાના છે. તો આપણે અવયવની મેથડ શીખી ગયા છીએ, બરોબર છે. પણ હવે આપણે જે વાત કરવાના છીએ કે એના બે બીજના નામ જે છે એ માનો કે તમે એક બીજનું નામ કોઈ પણ એક આલ્ફા કહી દો અને બીજા બીજનું નામ માનો કે તમે જો બીટા કહી દો તો તમે એનો સીધો જ જવાબ જે છે ને એ મિત્રો અવયવ પાડ્યા વગર લાવી શકો છો. અને જેની અંદર કોણ કોણ એની અંદર જવાબદાર છે તો એની અંદર માત્ર ને માત્ર એના સહગુણકો જે છે ને એના દ્વારા મિત્રો લાવી શકો છો, બરાબર. તો સહગુણકોની ગોઠવણી જે છે એને આપણે વ્યવસ્થિત રીતે કરીએ કે જેથી કરીને એક સરસ મજાનું સૂત્ર જે છે એ તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલું બીજ જે છે એને કહેવાય -b અને વત્તા મિત્રો વર્ગમૂળમાં d એટલે કે વિવેચક. ટૂંકમાં તમારો જે વિવેચક મળે છે એનું વર્ગમૂળ તમે અહીં મૂકી દો. વિવેચક કોના દ્વારા મળે છે તો કે b² - 4ac કે જે પ્રોપર ખરેખર શું છે સહગુણકો છે અને છેદમાં મિત્રો 2a. તો આવી રીતે આનો જે બીટા જે છે ને એક્ઝેક્ટ આની કોપી છે પણ માત્ર એટલો ફેર છે કે મધ્યમ પદ એક પ્લસ છે તો એક મિત્રો માઇનસ છે. તો એનું બીજું બીજ જે છે એ -b માઇનસ વર્ગમૂળમાં મિત્રો ડેલ્ટા અથવા તો વિવેચક અને છેદમાં મિત્રો 2a. તો આ સીધા જ આવી રીતે કેમ કે જો સહગુણકો તો કોઈ પણ સમીકરણમાં આપવાના છે, બરાબર. તો સહગુણકો પરથી સીધા બીજ મેળવવા હોય તો એના માટેનો બેસ્ટ રસ્તો જે છે એ મિત્રો કોણે આપેલો શરૂઆતના પહેલા લેક્ચરમાં કીધેલું કે શ્રીધર આચાર્ય નામના ગણિત શાસ્ત્રી મિત્રો આ રીત જે છે એ વિકસાવેલી હતી, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે કે જ્યાં આપણે જાણીએ છીએ કે જે d જે તમને અહીંયા મૂકેલો છે આ d પોતે કોણ છે તો કે એ પોતે જ મિત્રો b નો
વર્ગ ઓછા 4ac જે છે એ કહી શકાય અને આ મેળવવું એ ડાબા હાથનો ખેલ છે, બરાબર છે. તો આજના ભાગમાં તમને કમ્પ્લીટ પાવરફુલ જે છે મિત્રો તમે થઈ જવાના છો. ચલો ત્યાર પછી આપણે જોઈએ વેરી મોસ્ટ આઈએમપી કે ઘણી વખત સીધું જ આમાંથી પ્રશ્નો જે છે મિત્રો બને છે. તો અમે જોઈએ કે વિવેચકના આધારે બીજના સ્વરૂપ આપણે જે આ વિવેચક શોધતું એ 5, 25, 50, ઓછા 4, 8 કે 0 કોઈ પણ આવી શકશે. ત્રણ પ્રકારનું ટૂંકમાં વિવેચક તમારું આવશે એની ગેરંટી છે. તો જો પહેલું તમને વેરી મોસ્ટ આઈએમપી જરાક નજર કરો તો જો માનો કે આપણે વિવેચક શોધવા કોઈ સમીકરણનો બેઠા અને એની અંદર વિવેચકનું મૂલ્ય માનો કે 0 આવી ગયું તો સમજી લેજો ત્યાં તમારે બોલવાનું રહેશે અથવા મગજમાં યાદ રાખવાનું રહેશે કે એના બીજ મિત્રો સમાન હશે એની ગેરંટી, બરાબર છે. એના બીજ સમાન એટલે કે પાંચડા હોય, આઠડા પણ કહી શકાય છે, ઓછા 5 પણ હોઈ શકે છે. ટૂંકમાં જનરલ વાત કરીએ તો એના બીજ સમાન હશે એની ગેરંટી અને એના બીજ પણ મિત્રો ફાઇનલ છે, બરોબર. ધ્યાન રાખજો કેવા એના બીજ છે તો કે પહેલું બીજ જે છે ને -b/2 આ સૂત્ર જે છે ને એમાંથી વિચાર કરો. અહીંયા હું 0 મૂકી દઉં, અહીંયા હું 0 ની કલ્પના કરું તો શું વધે -b/2 બરાબર છે. અહીંયા હું 0 મૂકી દઉં તો શું વધે -b/2. તો એના બીજ જે છે ને એ મિત્રો કેવા મળશે તો એ પણ આપણે 100% મિત્રો કહી શકીએ છીએ કે એના બંને બીજ જે છે મિત્રો આવા પ્રકારના સમાન જે છે એ મળે છે ઓછા b/2. એટલે એના માટે બધી રામાયણ કરવાની જરૂરિયાત નથી, સીધા જ તમે બીજ જે છે એ લાવી શકો છો, બરાબર. ચાલો બીજો અમે પોઈન્ટ આપણે વિચાર કરીએ કે બધામાં કંઈ 0 મળે એવું જરૂર નથી. હવે વિવેચક શોધીએ છીએ પણ વિવેચકનું મૂલ્ય જે છે એ 0 કરતાં મોટું ઉર્ફે એને શું કહી શકાય ધન મૂલ્ય આવ્યું એટલે કે કોઈ પણ ધન સંખ્યા 5, 8, 25, 50, 100 બરાબર છે. કોઈ પણ ધન વિવેચક જો આવી ગયો તો સમજી લેવાનું કે એના મિત્રો બે ભિન્ન વાસ્તવિક બીજ જે છે ને એ મિત્રો હશે એની ગેરંટી છે, બરાબર છે. તો આ વેરી મોસ્ટ આઈએમપી મગજની અંદર રાખશું. અને ત્રીજી અને અંતિમ પરિસ્થિતિ કે કદાચ માનો કે 0 નથી અથવા તો ધન સંખ્યા નથી તો શું આવે તો ઋણ સંખ્યા આવે, બરાબર છે. તો જો વિવેચકનું મૂલ્ય 0 કરતાં નાનું હોય એટલે કે ઋણ સંખ્યા જે છે એ જો તમારો વિવેચક મળ્યો હોય -5, -25, -8 બરાબર છે તો તમારે સમજવાનું કે ઋણના ક્યારેય જવાબ હોતા નથી. તો એના વાસ્તવિક બીજ જે છે એ મિત્રો આપણે મળશે નહીં. આવું સમજશું, બહુ સિમ્પલ અને સાદો કોન્સેપ્ટ છે, બરાબર છે. તો જો 0 મળે તો સમાન બીજ મળે અને કેવા મળે એની પણ ગેરંટી છે, બરાબર છે. અને જો તમારો વિવેચક તમારો ધન આવેલો હોય તો એના પરફેક્ટ જે છે મિત્રો બે ભિન્ન વાસ્તવિક બીજ જે છે એ મિત્રો મળી શકે છે, બરાબર છે. અને જો આપણો વિવેચક ગણતા માઇનસ આવી ગયો છે, કોઈ ઋણ આવી ગયો છે તો સમજી લેવાનું કે એના હવે બીજ મિત્રો આગળ મળશે નહીં. આ સીધી સ્પષ્ટ સૂચના મારી દેવાની કે આના બીજ શક્ય નથી. ઓકે, ચાલો આટલું યાદ રહી ગયું હોય તો મિત્રો હવે આગળ ગાડી તમારી 100% દોડશે એની ગેરંટી છે. તો આગળ જોઈએ. ચાલો હવે સૌથી પ્રથમ ઉદાહરણ જોઈએ તો જે મેં તમને થિયરી શીખવાડી છે એનું રિવિઝન કરીએ. તો જો d જે છે એનું મૂલ્ય d બરાબર b² - 4ac જે છે એ મિત્રો હોય તો બીજ શોધવા માટેનું યોગ્ય સૂત્ર જે આપણને શ્રીધર આચાર્ય આપ્યું એ કયું છે તો બરોબર ધ્યાન રાખજો. એની અંદર પહેલું જે છે એ માનો કે બીજ હોય તો એની અંદર આ રીતે થશે -b અને વત્તા મિત્રો વર્ગમૂળની અંદર તમારો વિવેચક આવશે અને છેદમાં મિત્રો 2a આવશે. આ યાદ રાખજો, બરોબર છે. અને તમારું બીજું બીજ જે છે ને એનું નામ આપણે બીટા રાખીએ તો તમારું બીજું બીજ છે આની કોપી મારવાની, બરોબર. તો -b અને માઇનસ જે છે મિત્રો વર્ગમૂળમાં d આવશે અને છેદમાં મિત્રો 2a આવશે. તો આ જે છે ને એ મિત્રો કોઈ પણ પ્રકારનું સમીકરણ તમને આપેલું હોય તો એના બીજ જે છે એ શોધવા માટે મિત્રો આનો ઉપયોગ જે છે આપણે 100% કરી શકીએ છીએ. આમ આ બેને સંયુક્ત લખવું હોય તો તમને ખ્યાલ છે કે બધું સમાન છે, માત્ર મિડલ સ્થાનની નિશાની એકમાં પ્લસ ને એકમાં માઇનસ છે. તો આને પ્લસ ઓર માઇનસ જે છે મિત્રો વચ્ચે આપણે કહી શકીએ છીએ ટૂંકમાં લખવું હોય તો, બરાબર. ચાલો તો પ્લસ ઓર માઇનસ વાળું યોગ્ય સ્વરૂપ જે છે મિત્રો કયું કહેવાય બી જે છે માઇનસ હોવું જોઈએ. બધા સરખા જેવા લાગે છે તો આની માટે સાચો જવાબ જે છે એ ઓપ્શન ડી ખરેખર સાચું છે. એમાં માઇનસ પણ છે, પછી ડેલ્ટાની વચમાં પ્લસ ઓર માઇનસ પણ છે અને છેદમાં મિત્રો 2a જે છે એ પણ આપણને આપેલું છે. આગળ જોઈએ. ત્યાર પછી કહે છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ જે આપણું પ્રમાણિત આપેલું છે એના બીજ જે છે ને એ મિત્રો વાસ્તવિક છે કે નહીં આની ખબર ક્યાંથી પડે છે તો મેં હમણાં થિયરીમાં તમને કહી દીધું કે એની ખબર જે છે ને મિત્રો વિવેચક પોતે આપે છે, બરાબર. વિવેચક પરથી આપણે નિર્ણય લઈ શકીએ છીએ કેમ કે વિવેચકે આપણને 3 કન્ડિશન જે છે મિત્રો આપેલી છે. એમાં વિવેચક કોને કહેવાય તો કે ભાઈ b² - 4ac આવી ગોઠવણી પરફેક્ટ હોય તો એને મિત્રો વિવેચક કહેવાય છે. તો એમાં વિવેચક અંગેનું કયું સત્ય જે છે મિત્રો આપણને આપેલું છે તો b² - 4ac પરફેક્ટ આવતું હોય એવો મિત્રો અહીંયા ઓપ્શન બી જે છે એ ખરેખર યોગ્ય કહી શકાય છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જે આપણને છે એની માટે આપણને એવી કન્ડિશન આપેલી છે કે b² - 4ac બરોબર ધ્યાન રાખજો. એટલે કે વિવેચક પોતે 0 કરતાં મોટો છે. આને આપણે આમ પણ સમજેલા હતા ટૂંકમાં લખવું હોય તો
કે ડી જે છે એ મિત્રો 0 કરતાં મોટો હોય, ઉર્ફે આને શું કહી શકાય, ધન આપણને ડી માનો કે મળેલો હોય, તો સમજવાનું કે એનું બીજનું સ્વરૂપ કેવું હશે. કોઈ વિવેચકના મૂલ્યો 5, 25, 50 આપણને ધન વ્યવસ્થિત મળ્યા હોય તો એના પરફેક્ટ જે છે ને મિત્રો બે ભિન્ન વાસ્તવિક બીજ જે છે ને મિત્રો રહેલા છે. ઓકે, અને જો ડી આપણને 0 મળેલો હોત તો સમાન બીજ કહી શકીએ છીએ, અને ઋણ મળેલો હોય તો એના કોઈ બીજ મિત્રો છે નહીં. બરોબર, 3 મુદ્દાનો કાર્યક્રમ છે ટૂંકમાં હોવાતની એક વાત. તો આગળ જોઈએ. ચાલો ચોથું ઉદાહરણ આપણને શું કહેવા માંગે છે, તો કે b² - 4ac = 0. એનો મતલબ એમ કે તમારો વિવેચક જે છે ને મિત્રો 0 છે. 0 વિવેચકની કન્ડિશનમાં શું બને, તો કે એના સમાન જે છે ને મિત્રો બીજ હોય એની ગેરંટી છે. અને સમાન બીજમાં પણ એની ગેરંટી કે કેવા એના બીજ હોય, તો તમને ખ્યાલ છે કે આપણું જે સૂત્ર છે એમાં ડી ને તમે ભૂલી જાઓ, વર્ગમૂળ ડી કાઢી નાખો તો એનું મિત્રો પહેલું જે આલ્ફા હોય ને, પહેલું બીજ જે છે એ મિત્રો શું કહી શકાય, તો માત્ર -b અને છેદમાં મિત્રો 2 એ કહી શકાય છે. અને કેમ કે ડી વાળું તો જતું રહ્યું છે. અને આનું બીજું જે બીજ જે છે ને મિત્રો કે જેને આપણે બીટા જે છે એ કીધેલું છે, તો એ પણ આના જેવી જ તે, કેમ કે સમાન બીજ, ચોખ્ખી વાત છે, આપણને સ્પષ્ટ કીધેલું કે આના બીજ જે છે એ કેવા મળે, સમાન જે છે મિત્રો મળે છે. તો આવા પ્રકારના જે ઓપ્શનની અંદર મિત્રો આપેલું હોય, એટલે કે -b અને 2a બરાબર છે, તો બંને જે છે એ સમાન તરીકે અહીંયા ઓપ્શન સી માં મિત્રો યોગ્ય આપણે કહી શકીએ છીએ. આ માઇનસ જે છે તો બંનેમાં પહેલું હોય કે બીજું હોય, બેમાં સૂત્ર તરીકે માઇનસ આવેલા છે. બરાબર, આગળ જોઈએ. ત્યાર પછી કહે છે કે જો b² - 4ac એટલે ઉર્ફે પોતે કોણ, ડી, તમારો ડી જે છે એ માનો કે 0 થી નાનો હોય, એટલે અહીંયા સ્પષ્ટ થઈ ગયું કે ઋણ સંખ્યાઓ હશે. બરાબર, કોઈ પણ ઋણ સંખ્યાઓ હોય એટલે 0 થી નાનો જે છે એ મિત્રો કહી શકાય. તો જો વિવેચકનું મૂલ્ય જે છે એ મિત્રો માનો કે ઋણ આવેલું હોય, તો એના બીજ વિશે આપણે શું કહી શકીએ, તો જ્યારે વિવેચક મિત્રો ઋણ આવે છે ને ત્યારે સમજી લેવાનું કે ત્યારે એના બીજ જે છે ને મિત્રો શક્ય નથી. બરાબર, અથવા તો બીજ એના નથી, આવું આપણે સ્પષ્ટપણે મિત્રો કહી શકીએ છીએ. તો સરસ મજાનો મિત્રો આ 3 મુદ્દાનો જે કાર્યક્રમ છે એને મગજમાં રાખજો કે યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન સી ની અંદર રાખશું, કેમ કે આ 3 જે છે ને કન્ડિશન આપણે નજરની અંદર મિત્રો ખાસ રાખવાની છે. બરાબર છે, આગળ જોઈએ. ત્યાર પછી કહે છે કે જો ax² + bx + c એટલે કે દ્વિઘાત સમીકરણ, એના બીજ જે છે એ મિત્રો તમને કન્ડિશન આપેલી છે, વેરી મોસ્ટ આઈએમપી, કે એના બીજ જો સમાન હોય તો એના માટેની કઈ શરત આવશ્યક છે. તો મિત્રો સમાન બીજ ક્યારે મળે, તો કે જ્યારે તમારો વિવેચક જે છે એ મિત્રો શૂન્ય થઈ જતો હોય, એટલે કે આપણું જે b² - 4ac કોઈ સમીકરણ માટે ગણીએ અને માનો કે એનું મૂલ્ય 0 જો થઈ જતું હોય, તો સમજવાનું કે આના બીજ જે છે એ મિત્રો કેવા મળે, સમાન મળે. બરોબર છે, અને કયા કયા મળે, તો કે -b/2a -b/2a. બરોબર છે, તો આના બીજ માટે જે છે એ મિત્રો આની કઈ કન્ડિશન જે છે એ આપણે કહી શકીએ છીએ, તો b² - 4ac = 0, અથવા તો ટૂંકમાં આપેલું હોય તો d = 0. બરોબર, જે રીતે આપેલું હોય એ રીતે. તો આની માટે યોગ્ય જવાબ જે છે મિત્રો છેલ્લું ઓપ્શન b² - 4ac જે છે મિત્રો સાચું કહી શકાય. આગળ જોઈએ. ત્યાર પછીનો પ્રશ્ન જે છે એ ખાસ મિત્રો વિચાર કરજો કે જો આપણું પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત સમીકરણ છે એની અંદર આપણને એવું કન્ડિશન પૂછેલી છે કે જો ઓછામાં ઓછું, બરોબર છે, ઓછામાં ઓછું એક વાસ્તવિક બીજ હોય એના માટેની સામાન્ય શરત કઈ. તો પહેલા મિત્રો જો આની માટે બે વસ્તુ મહત્વની છે કે જો એનો કોઈ પણ માનો કે વિવેચક જે છે ને એ જો 0 તમને આપેલો હોય ને, તો વિવેચક 0 ની અંદર પણ મિત્રો વાસ્તવિક બીજ તો મળે છે, આ યાદ રાખજો ખાસ. બરાબર છે, આની અંદર પણ વાસ્તવિક બીજ જે છે એ મિત્રો મળે છે, પણ આમાં ગેરંટી એટલી હોય કે એના બીજ સમાન હોય. બરાબર, બાકી વાસ્તવિક બીજ તો આની અંદર પણ છે જ તે. ચાલો ત્યાર પછી આપણો જે વિવેચક જે છે એ મિત્રો જો માનો કે ધન હોય તો તમને સ્પષ્ટ ખ્યાલ છે કે એના 2 વાસ્તવિક બીજ જે છે મિત્રો મળે છે. તો આની માટે પણ આપણે ચોક્કસ આવું કહી શકીએ છીએ કે આની અંદર પણ મિત્રો વાસ્તવિક બીજ જે છે મિત્રો મળે છે. તો આ બંને કન્ડિશન જે છે ને એ મિત્રો ખરેખર સાચી જે છે એ આપણે કહી શકીએ છીએ. તો આની માટે આને જો કોમન જનરલ લખવું હોય તો આપણે કહી શકાય કે ડી નું મૂલ્ય જે છે એ માનો કે મોટું હોય અથવા તો ઇક્વલ ટુ, બરાબર છે, મોટું અથવા ઇક્વલ ટુ 0 કરતા હોવું જોઈએ. તો એ કન્ડિશન જે છે મિત્રો આપણે યોગ્ય આપણે સમજી શકીએ છીએ. તો ઓપ્શનમાં ડી આપ્યો હોય કે એનું b² - 4ac આપેલું હોય, બધું એક જ વાત છે. તો આની માટે યોગ્ય જવાબ જે છે ને મિત્રો ઓપ્શન ડી સાચું રહેશે કે b² - 4ac એટલે કે તમારો જે વિવેચક જે છે એ કાં તો 0 હોય તોય ચાલે અથવા તો 0 થી મોટો હોય તો પણ બીજ મળે છે. એક જ કન્ડિશનમાં નથી મળતું, જેનું નામ છે તમારો ડી જે છે મિત્રો નાનો હોય તો મિત્રો મળતું નથી. આ જે છે આપણને ખ્યાલ છે. બરાબર, તો એને એટલા માટે જ કીધું તો ઓછામાં ઓછું એક હોય તો એના માટે આ બંને કન્ડિશન જે છે મિત્રો લાગુ ખાસ પડશે. આગળ જોઈએ. વેરી મોસ્ટ આઈએમપી જે છે એ આ પ્રશ્ન કહી શકાય કે દ્વિઘાત સમીકરણની અંદર એમ કહે છે કે મિત્રો એના 2 બીજ સમાન છે. બરોબર છે,
તો સમાન છે તો આપણી પાસે એમ કહે છે કે તો બીજનો સરવાળો જે છે એ કેટલો થાય. તો જો બે બીજ સમાન હોય ને તો એ બીજ કયા કયા પહેલા એ આપણને ખબર હોવી જોઈએ. તો જો -b/2a આ મિત્રો એનું પહેલું બીજ કહી શકાય, બરોબર. અને બીજું બીજ જે છે એ બીટા તરીકે આપણે કહીએ તો મિત્રો એ પણ સમાન જ છે, એટલે -b/2a. જો સમાન બીજ હોય તો એના બંને બીજ આ હોય. હવે તમને સ્પષ્ટ રીતે શું કીધું છે કે ભાઈ આ લોકોનો સરવાળો જે છે મિત્રો કેટલો થાય, એટલે કે આલ્ફા વત્તા બીટા હોવાતની એક વાત, બરોબર છે. આલ્ફા વત્તા બીટા જે છે એ મિત્રો આપણી પાસે માંગેલું છે. તો સિમ્પલ કોન્સેપ્ટ છે, જો આ રીતે કરી શકાય, -b અને છેદમાં મિત્રો 2a કરીએ. અને અહીંયા આમ તો સરવાળો માંગ્યો છે પણ અહીંયા મિત્રો માઇનસ થઈ જશે, કેમ કે આનું જોર જે છે એ મિત્રો વધારે છે, બરોબર છે. તો ખરેખર આ બાદબાકી તરીકે આવશે. ચાલો હવે આનું શું કહી શકાય, તો જુઓ તમે છેદ તમારો સમાન છે તો ઉપર જે કંઈ ક્રિયા થતી હોય કરવી પડે, એટલે કે -b અને છેદને મિત્રો આપણે એક વખત લખી શકીએ. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 2 વખત -b, બરાબર. તો બેના બગડા પછી કેન્સલ જે છે આપવાના જે છે મિત્રો આપણે રહેશે, તો -2b છેદમાં 2a જે છે આપણે કરી શકીએ. તો આના બગડાઓ જે છે ને એને મિત્રો આપણે કેન્સલ કરી દઈએ. આનો યોગ્ય જવાબ જે છે એ માત્ર ને માત્ર કેવો વધે છે, b/a. પણ માઇનસ મિત્રો અહીંયા ઉડતું નથી, આપણને ખ્યાલ છે, કેમ કે ઉપર એક જ માઇનસ હતું, નીચે તો માઇનસ છે નહીં, બરોબર. તો -b/a આનો યોગ્ય જવાબ છે, એટલે કે -b/a ઓપ્શન છેલ્લું ખરેખર સાચું કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. ચાલો હવેથી મિત્રો અહીંથી નાના દાખલાની શરૂઆત કરીએ. તો જો દ્વિઘાત સમીકરણ આપેલું છે 2x² - 4x + 3, એનો તમારે મિત્રો વિવેચક જે છે ને એટલે કે d નું મૂલ્ય શોધવાનું છે. તો જો સૌથી પહેલા તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે a નું મૂલ્ય મિત્રો બગડો ચાલી રહ્યું છે, પછી તમારો b જે છે એ માઇનસ નિશાની સાથે સહગુણક આવતો હોય હંમેશા, તો b નું -4 ચાલે છે, અને c જે છે એનું મિત્રો ધન તગડો જે છે એ ચાલે છે. તો હવે આપણો જે વિવેચક જે છે જેને આપણે d કહીએ છીએ એ મિત્રો શું હોય, b² - મિત્રો 4ac 4ac જે છે એ મિત્રો કહી શકાય છે. હવે એક વખત અહીંયા મૂલ્ય મૂકે તો જો -4 જે છે એનો આપણે વર્ગ કરવો પડે, અને માઇનસ મિત્રો 4 a એટલે 2 લખી નાખો, અને મિત્રો c ની અંદર આપણે તગડો કહીએ. તો આનું નાનકડું એવું સાદું રૂપ આપીએ તો આવું જોવા મળે છે કે અહીંયા 16 જોવા મળે છે, અહીંયા 4 × 12 = 24 એટલે અહીંયા 24 જોવા મળે છે. તો આનો વિવેચક જે છે મિત્રો ઋણ આવી રહ્યો છે, એટલે બેની બાદ બાકી કરો ને તો અહીંયા ઋણ 8 જે છે એ મિત્રો આનો વિવેચક જે છે મિત્રો જોવા મળે છે. સાથે સાથે બધું પૂરક નોલેજ યાદ રાખજો કે આના બીજ જે છે મિત્રો કેવા હશે, કદાચ ગણવા હોય તો કે આના બીજ શક્ય નથી, કેમ કે આનો વિવેચક ઋણ આવી ગયો છે, બરાબર. તો ઋણ વિવેચક જ્યારે આવે ત્યારે આપણે મિત્રો દાખલો જે છે એ અહીં સુધી ગણી અને અહીંયા બીજ શક્ય નથી એવું આપણે ટાઇટલ મારી શકીએ છીએ. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પણ એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ. તો જો દ્વિઘાત સમીકરણ જે આપણને આપેલું છે 3x² - 2x અને +1/3 = 0, તો એનો વિવેચક શોધો. તો જો સૌથી પહેલા આને થોડુંક રિપેરિંગ કામ કરો તો ખૂબ મજા આવે. જો આ તગડો અહીંયા આપી દો તો 3 તેરી કેટલા થાય મિત્રો, તો અહીંયા 9x² જોવા મળે, માઇનસ તગડો આને આપો ને તો 3 દૂને કેટલા થાય, 6x જોવા મળે, અને વત્તા અહીંયા તમને એકડો જોવા મળશે, અને 0 ને તગડો આપો તો ત્યાં મિત્રો 0 રહે છે. સૌથી પહેલા થોડુંક રિપેરિંગ કામ કરો તો આપણને આવું જોવા મળે છે. પછી આપણને બધાને ખ્યાલ છે કે અહીંયા a નું મૂલ્ય કેટલું ચાલે છે, 9 તરીકે ચાલે છે, b નું મૂલ્ય જે છે એ -6 તરીકે ચાલે છે, c નું મૂલ્ય જે છે મિત્રો 1 તરીકે. બધું લખવું જરૂરી નથી, પણ આપણને નો ખ્યાલ આવે ત્યાં સુધી લખાય, બરોબર. તો એ વિવેચક જે છે એને કહેવાય b² - 4 × ac કહી શકાય છે. તો વટલા પદનો વર્ગ જે છે એ આપણે કરીએ, અથવા તો એકવાર બતાવી દો તો -6 જે છે એનો વર્ગ થશે -4, અને પહેલું પદમાં 9 આવશે, અને છેલ્લા પદમાં મિત્રો એકડો જે છે એ કહી શકાય. તો આનું સાદું રૂપ આપો તો 36 અહીંયા જોવા મળે છે, 9 ચોક 36 મિત્રો અહીંયા જોવા મળે છે. તો અહીંયા પરિણામ જોવા મળ્યું 0. તો વળી પાછું મગજમાં યાદ રાખજો કે આના બીજ વિશે જો પૂછેલું હોય તો આનું બીજ જે છે મિત્રો કેટલું મળે, તો કે આના બીજ જે છે ને એ મિત્રો સમાન જે છે એ મિત્રો આના બીજ મળે, બરોબર. અને બંને -b/2a -b/2a. તો આના બીજ ચોક્કસ મળે ખરા, પણ એ કેવા મળશે, સમાન સરખા જે છે એ મિત્રો મળશે. આગળ આપણે આના બીજ જે છે એ પણ શોધવાના છે. આગળ જોઈએ. ત્યાર પછી આપણે જોઈએ તો દ્વિઘાત સમીકરણ 3x² - 4 √ 3 અને +4 એના મિત્રો બીજ જે છે ને એ કેવા હશે આપણને પ્રશ્ન પૂછેલો છે, બરોબર છે. તો આને કઈ બીજ આપણે અવયવ પાડીને કે સૂત્રથી આપણે કઈ શોધવાની જરૂરિયાત નથી. બીજના પ્રકાર કેવા હોય એટલે માત્ર કેટલું જરૂરી છે કે તમને વિવેચક જે છે ને એના ઉપરથી બીજના પ્રકાર ખબર પડી જશે. તો b² - 4ac આપણે જરાક ગણીએ તો b નો વર્ગ જે છે એની અંદર આપણે આવું કહી શકીએ કે -4 √ 3 એનો મિત્રો વર્ગ થશે, અને માઇનસ અહીંયા 4 એ એટલે આપણે તગડો લઈ શકીએ છીએ, c ની અંદર આપણે 4 મૂકી શકીએ છીએ. તો જરાક આનું સાદું રૂપ આપીએ તો ખાસ અહીંયા ધ્યાન રાખજો, સાદું રૂપના શોખીનો ચોકોને 16 ઈ થયા અને તગડો છૂટો પડ્યો એટલે 16 તેરીને 48 જે છે એ મિત્રો આનો વર્ગ જે છે એ કહી શકાય. અને માઇનસ ચોકો 16 ને 16 તેરીને કેટલા કહી શકાય, 48 કહી શકાય.
તો અહીંયા મિત્રો તમને 0 મળે છે અને 0 હોય તો એના બીજ સ્વરૂપ જે છે એના માટે આપણે આવું ચોક્કસ કહી શકીએ છીએ કે આના બે સમાન બીજ જે છે મિત્રો આના બે મળવાના છે એની ગેરંટી છે, બરોબર છે. તો ચાલો આપણે આની અંદરથી યોગ્ય ઓપ્શન બે સમાન વાસ્તવિક બીજ જે છે એ મિત્રો મળે એ આનો સાચો જવાબ જે છે એ કહી શકાય છે. ઓકે, આગળ જોઈએ. ચાલો હવે આવે છે મિત્રો ઇમ્પોર્ટેન્ટ દાખલો, કેમ કે જે દાખલાઓ સવડા બને છે સૂત્રોની અંદર એના ઊંધા દાખલા 100% હોય, બરોબર. તો જો આપણને એક અહીંયા દ્વિઘાત સમીકરણ આપેલું છે અને એ સમીકરણમાં તમને કે જે છે ને એ મિત્રો ખૂટે છે, બરોબર, એક સહગુણક ખૂટે છે. જો આના બીજ જે છે ને એના વિશેનું સ્પષ્ટ વિધાન આપ્યું છે કે આના બીજ સમાન હોય ને તો કે શોધો. તો સમાન બીજ જ્યારે હોય ત્યારે એની કન્ડિશન શું હોય? તો સૌથી પહેલા અહીંથી દાખલો સ્ટાર્ટ થાય કે ત્યારે મિત્રો એનો જે વિવેચક જે છે ને એ મિત્રો 0 જે છે એ હોવો જોઈએ, બરોબર છે. અને વિવેચક એટલે ઉર્ફે આપણે શું કહીએ છીએ તો કે આવું કહી શકાય કે b નો વર્ગ -4ac જે છે એ પોતે શું હોવો જોઈએ? 0 જે છે મિત્રો હોવો જોઈએ. આવું સ્પષ્ટ રીતે આપણે સમજી શકીએ છીએ, બરોબર. તો એના બીજ જે છે એ સમાન જે છે એ હોય. ચાલો હવે મિત્રો શું કરી શકાય? તો આપણે b નો વર્ગ કરીએ એટલે 100% અહીંયા શું થશે? k નો વર્ગ થશે -4. પહેલું મૂલ્યમાં આપણે 2 લખી શકીએ છીએ. c ની અંદર આપણને 3 કિંમત આપેલી છે, બરાબર 0 કરીએ છીએ, બરાબર. ચાલો તો આનો જવાબ એક સ્ટેપમાં આવી ગયો. k નો વર્ગ -4 તેરી 12 દુને 24. આ રીતની મિત્રો તમને ઘટના જે છે એ જોવા મળશે. તો હવે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા k નો વર્ગ જે છે એ મિત્રો આમ ધક્કો મારો તો કેટલો થાય? તો કે k નો વર્ગ 24 થાય. ઓરિજિનલ કે જો તમારે જોતો હોય તો સામેના પક્ષે વર્ગમૂળ જે છે મિત્રો ચડે એટલે 24 ને વર્ગમૂળ ચડાવો ને ભાઈ, એટલે જો પહેલા એકવાર બતાવું આ રીતે નો ખ્યાલ આવે તો આવી રીતે પહેલા તો થશે કે k બરાબર વર્ગમૂળ 24 કહેવાય. વર્ગમૂળ 24 વસ્તુ કેવી છે? 6 ચોક 24 છે. એમાં ચોગડાનું તો કાયદેસર નીકળે તો ચોગડાનું જે છે મિત્રો બગડો નીકળે અને છગડો મિત્રો અંદર પૂરાય રહે. પણ ખાસ ધ્યાન રાખવાનું રહેશે અહીંયા કે k વર્ગ જ્યારે હોય ત્યારે મિત્રો તમે જાણો છો કે k નું મૂલ્ય જે છે એ વધતા પણ હોઈ શકે ને k નું મૂલ્ય ઓછા પણ હોઈ શકે. તો આની માટે મહત્વની કન્ડિશન જે છે મિત્રો આપણે આ રીતે રાખશું કે વત્તા ઓછા મિત્રો 2 વર્ગમૂળ 6 જે છે એ મિત્રો આની માટે યોગ્ય અને વ્યાજબી સાચો જવાબ જે છે મિત્રો કહી શકાય છે. તો આની માટે ડી ઓપ્શન ખરેખર સાચું છે એવું આપણે ચોક્કસ કહી શકીએ છીએ, બરાબર. આગળ જોઈએ. ચાલો ત્યાર પછી પણ ખૂબ સરસ મજાનો કે જો kx કૌંસમાં x - 2 વત્તા મિત્રો 6 બરાબર 0 એના બીજ જો તમને સમાન આપેલા હોય ને તો આપણે k નું મૂલ્ય શોધવાનું છે. તો પહેલા તો આનું બંધારણ છે ને મિત્રો દ્વિઘાત વાળું છે નહીં, બરોબર. તો પહેલા એને ગુણી નાખો તો આવી રીતે દેખાય છે કે kx નો વર્ગ દેખાય છે, પછી ઓછા મિત્રો 2, પછી k અને x જે છે એ ચલ આપણને દેખાય છે અને વત્તા 6 બરાબર 0 દેખાય છે. તો સહગુણકમાં બધાને ખ્યાલ છે કે આનો સહગુણક k કહેવાય, આ x વાળાનો -2k કહેવાય, બરોબર. તો હવે આપણે માત્ર શું કરીએ કે એના બીજ સમાન છે. એના બીજ સમાનનો મતલબ શું થયો કે b નો વર્ગ -4ac વિવેચકનું મૂલ્ય જે છે એ કેવું આવે છે? 0 જે છે મિત્રો આવે છે. ચાલો આપણે તમામ વસ્તુઓ જે છે મૂકીએ તો પહેલાની અંદર -2k મુકાય છે અને એનો વર્ગ થશે -4. અહીંયા પહેલું મૂલ્ય જે છે એમાં k લઈ લેશું, c ની જગ્યાએ આપણે 6 જે છે એ મૂકી દઈએ, બરાબર 0 કરીએ છીએ. તો અહીંયા આને વર્ગ કરીએ તો આનો વર્ગ થશે 4k નો વર્ગ ઓછા, ખાસ ધ્યાન રાખજો 6 ચોક ને 24, તો અહીંયા લખશું આપણે 24k બરાબર 0. તો અહીંયા કઈ રીતે જવાબ આપણે મિત્રો આપીએ તો આપણને યોગ્ય જે છે એ સમજાશે. તો જો ખરેખર આ બેમાંથી ચોગડો સામાન્ય કાઢીએ આપણે, બરોબર છે, અને એક k સામાન્ય કાઢીએ એટલે કે આની અંદરથી માનો કે આમ 4k જો સામાન્ય કાઢવામાં આવે તો અંદર શું વધે છે? તો કે k - 6 ચોક ને 24 k - 6 જે છે મિત્રો વધે છે. હવે આપણને ખ્યાલ છે કે આવી જ્યારે કન્ડિશન હોય તો આના ભાગમાં પણ 0 કહી શકાય અને આના ભાગમાં પણ 0 કહી શકાય. તો આનો મતલબ એવો થયો કે કાં તો k નું મૂલ્ય જે છે એ મિત્રો 0 હોઈ શકે છે અને કાં તો k નું મૂલ્ય જે છે એ ધન છગડો હોઈ શકે છે. હવે આ પરિસ્થિતિ મુજબ તમને ખ્યાલ છે કે દ્વિઘાત સમીકરણે તો સૌથી પહેલા જ કહી દીધું કે a ≠ 0. તો અહીંયા a ના બદલે k મૂકેલો છે. જો k પોતે 0 હશે તો આ આખું પરમાનન્ટ નીકળી જશે તો સુરેખ બની જશે. એટલે આ જે છે ને એ મિત્રો શક્ય નથી, બરોબર. એટલે આ સમજાઈ ગયું. આ જે 0 આપે છે એ મિત્રો આપણે લઈ શકીએ કાયદેસર નહીં. એટલે k નું સાચો જવાબ જે છે ને મિત્રો k ના બદલે છગડો અહીંયા મિત્રો હોવો જોઈએ તો આ બધી વસ્તુઓ જે છે એ સાચી પડે છે. તો ધન 6 જે છે એ યોગ્ય છે. 0 શા માટે ન લીધો એ તમારે અહીંથી વિવેક બુદ્ધિથી ના પાડવી પડે છે, બરોબર. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. ચાલો ત્યાર પછી એક સરસ ઉદાહરણ જોઈએ. તો જો x² + 4x + k, તો અહીંયા પણ મિત્રો k જે છે એનું મૂલ્ય બાકી છે
પણ એની કન્ડિશન એવી આપી છે કે આના બીજ જે છે ને એ મિત્રો વાસ્તવિક અને જુદા જુદા ભિન્ન બીજ છે. તો વાસ્તવિક અને ભિન્ન બીજ હોય તો એનો વિવેચક કેવો હોય? તો એનો વિવેચક ધન હોય, આપણને ખ્યાલ છે. તો b² - 4ac નું મૂલ્ય જે છે ને 0 કરતાં કેવું હોય? મોટું હોય. તો એના બે જુદા જુદા બીજ મળે. અને જો આનું મૂલ્ય 0 કરતાં નાનું હોય તો બીજ ન મળે, અને જો બરાબર હોય તો સમાન બીજ મળે. આ 3 કન્ડિશન જે છે એ મિત્રો મહત્વની છે. ચાલો તો હવે આપણે જરાક જોઈએ તો અહીંયા તમામ મૂલ્યો જે છે આપણે જાણીએ છીએ. તો અહીંયા આપણે 4 છે એનો વર્ગ કરવો પડશે, -4. a ના મૂલ્યની અંદર આપણે એકડો લઈ લઈએ, c ના મૂલ્યની અંદર આપણે k મૂકી દઈએ, અને જે નિશાની ચાલે છે એને આગળ ખેંચીએ એટલે આપણે ઓટોમેટિક જે કંઈ વ્યાજબી જવાબ હશે એ મિત્રો ગોઠવાઈ જશે. તો અહીંયા ચોખ્ખો 16 કરી શકાય છે, માઇનસ અહીંયા 4 જે છે મિત્રો k કરી શકાય છે. તો અહીંયા આવશે 4k, અને એ પરિણામ 0 કરતાં મોટું કહી શકાય છે. બરાબર. ચાલો હવે આ બેનાથી ચોગડો કાઢવો હોય તો કાઢી નાખો, કેમ કે જ્યારે પણ કોઈ પણ આવું ઇક્વેશન સમીકરણ આપેલું હોય તો સામાન્ય જે છે એ મિત્રો નીકળી ગયું, સમજી લો. તો અહીંથી બંનેમાંથી ચોગડો જો કાઢવામાં આવે તો માત્ર ને માત્ર 4 - k જે છે એ 0 કરતાં મોટા જે છે એ કહી શકાય. આ નિશાની બરાબર હોય ત્યારે કેમ આપણે વચમાં મૂકીએ છીએ, એમ આ નિશાનીને વચમાં પણ મૂકી શકાય છે. એટલે આમ સેજ મારી બાજુ ધક્કો મારો ને તો આ નિશાની જે છે આવી રીતે તમને દેખાય છે કે ચોગડો જે છે એ મિત્રો k કરતાં મોટો હોવો જોઈએ. અથવા આને બીજી રીતે પણ લખી શકાય છે. આમ લખવું હોય તો k જે છે એ ચોગડા કરતાં નાનો છે, આમ પણ કહી શકાય. આ બંને વસ્તુ એક જ છે, ખાલી ક્રમ જે છે એ ફેરવેલો છે. તો આવું મૂલ્ય જે છે એ આપણા વિકલ્પમાંથી યોગ્ય હોવું જોઈએ કે ચોગડા કરતાં kનું મૂલ્ય જે છે એ મિત્રો નાનું જે છે એ હોવું જોઈએ. તો આપણને એના બંને ભિન્ન અને વાસ્તવિક બીજ જે છે એ મળતા હોય છે. બરાબર. આગળ જોઈએ ત્યાર પછી કહે છે કે એક દ્વિઘાત સમીકરણ તમને અહીંયા સંપૂર્ણ આપેલું છે અને એના બીજ કેવા હશે. તો આ બીજ કેવા છે એ ખબર કેમ પડે? તો આના પરથી ખબર પડે. બરાબર છે કે b² - 4ac આનું મૂલ્ય કેવું આવે છે એ આપણે ચેક કરીએ તો ખબર પડી જશે. તો મિત્રો મધ્યમ પદનો વર્ગ કરો તો -4 જે છે એનો વર્ગ થશે. -4 પહેલો સહગુણક જે છે એ 2 લઈ લ્યો, છેલ્લો સહગુણક જે છે એ 3 લઈ લ્યો. હવે જરાક સાદુરૂપ ચેક કરો તો અહીંયા 16 થશે. તો અહીંયા કેટલા જોવા મળશે? 4 તેરી 12 દૂ 24. તો અહીંયા મિત્રો 24 એટલે આનો જવાબ -8 આવે છે. તો અહીંયા -8 વિવેચક આવે છે. એનો મતલબ એવો થયો કે તમારો જે ડેલ્ટા જે તમારો d છે એનું મૂલ્ય 0 કરતાં મિત્રો ઋણ નાનું એટલે કે ઋણ આવી ગયું છે. તો આ પરિસ્થિતિમાં મિત્રો આના બીજ જે છે એ મિત્રો મળે નહીં. તો આના વાસ્તવિક બીજ જે છે એ મિત્રો મળી શકે નહીં, આવું આપણે સમજીએ. બરાબર. આગળ જોઈએ ત્યાર પછીનો પણ વેરી મોસ્ટ આઈએમપી કહી શકાય કે x² - 3x - k = 0. આનો જો તમને વિવેચક જે છે ને એનું મૂલ્ય મિત્રો આપેલું છે, એટલે કે ઊંધો દાખલો છે, વિવેચક નથી શોધવાનો, વિવેચક આપેલો છે. આ જે તમારો d છે ને એનું મૂલ્ય શું આપેલું છે? 1 મિત્રો આપેલું હોય તો આપણે k શોધવાની વાત છે. તો સિમ્પલી મિત્રો મળી જાય કે કોઈ પણ પ્રકારનું સમીકરણ હોય એમાં એક ચલ ખૂટતું હોય ત્યાં સુધી મિત્રો મળી જાય. તો આપણે જાણીએ છીએ કે b² - 4ac આનું મૂલ્ય તમને 1 આપેલું છે. તો અહીંથી ગણવાની શુભ શરૂઆત કરીએ તો ચાલો વચલા પદનો વર્ગ કરો તો -3નો વર્ગ માઇનસ મિત્રો 4 ગુણ્યા પહેલા પદની અંદર 1 આવે છે અને છેલ્લા પદમાં -k આવે છે અને બરાબર આપણે 1 તરીકે લઈએ છીએ. બરાબર છે. ચાલો હવે અહીંયા જોઈ શકો છો કે 3 તેરી 9 થશે. આ બંને માઇનસ હોવાના કારણે જે પણ કંઈ આવશે એ પ્લસ આવશે. તો વત્તા મિત્રો અહીંયા શું જોવા મળે છે? 4k જોવા મળે છે, બરાબર 1 જોવા મળે છે. તો 4k નું મૂલ્ય જો તમારે જોતું હોય તો નવડાને મારવો પડે ધક્કો, એટલે -9 થાય. તો અહીંયા જવાબ કેટલો આવે? -8 જે છે એ કહી શકાય. બંનેના ચોગડા બે બાજુથી ઉડાડી દો તો k નું મૂલ્ય જે છે એ 4 દુ એટલે કે માઇનસ બગડા તરીકે ચાલી રહ્યું છે. આવું ચોક્કસ આપણે સમજી શકીએ. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન બી ખરેખર સાચો કહી શકાય. આગળ જોઈએ. ચાલો હવે મિત્રો આપણે કેટલાક એવા સમીકરણો પણ જોઈએ કે ક્યારેક જો માનો કે એવું સમીકરણ આવી ગયું હોય કે એના અવયવની રીતે આપણે નથી માનો કે અવયવ પડતા. બરાબર છે. તો એવી કન્ડિશનની અંદરથી સૂત્રની મદદથી ઉકેલ શોધો. જે આપણે સૂત્ર શીખેલા છે કે આના સીધા બે બીજ આલ્ફા અને બીટા ડાયરેક્ટ ગણી નાખો તો એ પણ મિત્રો ચાલે છે. બરાબર. તો જો દ્વિઘાત સમીકરણ એક સરસ મજાનું અહીં આપેલું છે, એના બીજ તમારે શોધવાના છે. તો સૌથી પહેલા મિત્રો કોની જરૂરિયાત પડશે? તો આપણે જે છે મિત્રો વિવેચકની જરૂરિયાત પડવાની છે. એટલે કે સૌથી પહેલા તો b² - 4ac આ જે છે એ આપણે જરૂર પડશે, કેમ કે એને આપણે શું કહીએ છીએ? d કહીએ છીએ. બરાબર. તો ચાલો આનો જરાક વિવેચક જોઈએ તો હું ટૂંકમાં પતાવીશ, કેમ કે અહીં રિવિઝન ચાલુ છે. એટલે અહીંયા મિત્રો પચો કેટલા થશે? 25 થશે. અને અહીંયા માઇનસ જે છે એમાં આ પહેલું મૂલ્ય અને આ છેલ્લું મૂલ્ય. બરાબર. એટલે કે 4 ગુણ્યા બંને મૂલ્યો જે છે એકવાર બતાવી દો એટલે ઘણાને સાદુરૂપમાં ન ખબર પડતી હોય તો ખ્યાલ જે છે મિત્રો આવી જાય. બરાબર. આવી રીતે કંઈક થવાનું છે એની ગેરંટી છે. બરાબર. તો આનો જવાબ અંતિમ અહીંયા આપણે વિવેચક જે છે એ આપણે કેટલો કહી શકીએ છીએ? તો જો આવું કહી શકાય કે 25 માઇનસ, બરોબર ધ્યાન રાખજો, 4 દુ 8 તો રોકડા છે, આ તગડો થયો એટલે 8 તરીને 24 એટલે અહીંયા મિત્રો 24 જોવા મળે. તો આનો વિવેચક જે છે મિત્રો એકડા તરીકે આપણને મળે છે એવું ચોક્કસ આપણે સમજી શકીએ.
હવે તમારે શું કરવાનું છે, તો હવે તમારે આના બીજ જે છે મિત્રો શોધવાના છે. તો સૌથી પ્રથમ જ ખબર પડી ગઈ કે આનું પહેલું બીજ જે છે એને કહેવાય -b, અથવા તો તમે વત્તા પણ લઈ શકો, ઓછા પણ લઈ શકો છો, બરાબર. -b વત્તા મિત્રો અહીંયા તમારો જે વિવેચક જે છે એનું તમારે વર્ગમૂળ લેવાનું છે અને છેદમાં મિત્રો 2a, અને આનું તમારું બીજું બીજ જે છે એ કયું કહી શકાય, તો -b અને માઇનસ વર્ગમૂળની અંદર તમારો વિવેચક લેવાનો અને છેદમાં મિત્રો 2a. બસ કિંમતો મૂકી દો, જવાબ તમારા ખીચામાં છે. તો સિમ્પલ અહીંયા આપણે એક સ્ટેપમાં જવાબ દઈ દઈએ. તો ચાલો -b મૂકો તો -5, એટલે ખરેખર આ ધન 5 થશે, એની ગેરંટી છે. પછી વત્તાના વત્તા કરીએ, આનું વર્ગમૂળ કાઢો તો એકડાનું વર્ગમૂળ કંઈ નીકળે જ નહીં, એકનું એક જ કહેવાય. ચાલો 2 ગુણ્યા પહેલું પદ ગુણ નાખીએ, એટલે 2 ગુણ્યા પહેલું ગુણશો ને એટલે 2 વર્ગમૂળમાં 3 જે છે એ જોવા મળવાનું છે. તો આનો અંતિમ અને ફાઇનલ જવાબ જે છે ને મિત્રો અહીંયા આપણે કહી શકીએ કે છગડાના છેદમાં આપણે કહી શકીએ કે 2 વર્ગમૂળ 3, પણ છેદ જો આનો છેદ ઉડાડીએ ને આપણે તો આપણને સરસ મજાના 2 તેરી જોવા મળે, એટલે એને 3ના છેદમાં વર્ગમૂળ 3 જે છે એ મિત્રો કહેવામાં આવે છે. પણ 3ના છેદમાં વર્ગમૂળ 3 ક્યાંક આમાં નહીં હોય, આવા 100% ડખા રહેવાના છે. તો ઉપલાને ડબલ વખત વર્ગમૂળ 3 કહી શકાય. તો ઉપલાને જો ડબલ વખત વર્ગમૂળ 3 કોણ, તો આ વર્ગમૂળ 3 ઉડે તો આનો માત્ર ને માત્ર જવાબ શું આવે છે, વર્ગમૂળ 3 જે છે એ પહેલાનો જવાબ જે છે મિત્રો આવી રહ્યો છે. તો આમાં તો ટાઈ પડે છે એટલે આપણે બીજું ગણીએ નહીં તો બીજું ગણવાનું મિત્રો કોઈ જરૂરિયાત નથી રહેતી, બરાબર. ચાલો તો આનો સેમ કોન્સેપ્ટ લાગશે, માત્ર અહીંયા માઇનસ છે તો અહીંથી તમે ચોરી કરી શકો છો, અહીંથી ચોરી કરી અને આ રીતે લખી શકો છો કે 5 - 1 અને છેદમાં મિત્રો કેટલા આવે છે, 2 વર્ગમૂળ 3 જે છે એ કહી શકાય. તો આનું ટૂંકું સ્વરૂપ આપીએ તો આનું ટૂંકું સ્વરૂપ થાય 4ના છેદમાં મિત્રો 2 વર્ગમૂળ 3 કહી શકાય. તો અહીંયા પણ છેદ ઉડે છે તો અહીંયા તમને 2 ઉડાડી દેશો તો બગડાના છેદમાં મિત્રો વર્ગમૂળ 3. તો હવે આનું રૂપાંતર ન થાય કેમ કે એક બગડો છે અને એક તગડો છે, અહીંયા તો બંને તગડા હતા એટલે આપણે રૂપાંતર જે છે મિત્રો કરી શકાતા. તો આવા પ્રકારનો 2ના છેદમાં વર્ગમૂળ 3 વાળો જવાબ જે છે યોગ્ય, એટલે આની માટે વ્યાજબી ઓપ્શન મિત્રો બી ખરેખર સાચું જે છે એ કહી શકાય છે, બરાબર. તો જો સરસ મજાની રીત છે, આમાં બીજી કઈ માથાકૂટો નથી અવયવ પાડવાની, બધું જ સહગુણક પરથી જ આખું સોલ્યુશન જે છે એ થાય છે. આગળ જોઈએ, ચાલો ત્યાર પછી કહે છે કે ભાઈ દ્વિઘાત સમીકરણ x² + 2x + 2 = 0 એના બીજ જે છે મિત્રો શોધો. તો આના બીજ શોધવા માટે સૌથી પહેલા જરૂરિયાત કોની પડે કે b² - 4ac જે છે જેને આપણે વિવેચક કહીએ છીએ, આ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મિત્રો આના બીજ કેવા હશે એની કોઈ આગાહી કરી શકતા નથી. તો સૌથી પહેલા જરાક જોઈએ આપણે, તો જો આનો સરસ મજાનો અહીંયા વિવેચક જે છે મિત્રો બનવાનો છે તો 2 નો વર્ગ થશે -4, a માં એકડો કરી દો અને c માં મિત્રો 2 કરી દો. તો તરત અહીંયા જોવા મળે છે આનો 4 જોવા મળે છે અને અહીંયા 4 દૂને કેટલા જોવા મળે છે, 8 જોવા મળે છે. તો સીધું અહીંયા ખબર પડી ગઈ કે -4 મળે છે. તો જ્યારે પણ વિવેચકનું મૂલ્ય મિત્રો કેવું ઋણ જે છે એ તમારો વિવેચક આવે તો સમજવાનું કે આ કન્ડિશનમાં મિત્રો એના વાસ્તવિક બીજ જે છે એ મિત્રો આપણે આપી શકતા નથી. તો આના વાસ્તવિક બીજ જે છે મિત્રો મળશે નહીં, આનો ઉકેલ જે છે મિત્રો નથી એવું આપણે અહીંયા કહી શકશું, બરાબર છે. ચાલો આગળ જોઈએ. ચાલો હવે મિત્રો ડીમ લાઇટ વાળા માટે ફરી એકવાર રિવિઝન કરીએ છીએ, સરસ મજાના ઉકેલો મળે છે તો ગેરંટી જ છે. તો દ્વિઘાત સમીકરણ x² + 5x + 1 = 0 ના બીજ શોધો. જો આ વસ્તુ તમને પરીક્ષામાં પૂછાઈ ગઈ તો તમને એ પણ ખબર છે કે 1 એકા 1 ના પાંચડો લાવી જ નથી શકાતો. તો આપણે અવયવની એક જ રીત જો ભણેલા હોય તો આના બીજ તમે ન લાવી શકો. તો તમને ખ્યાલ હશે કે આની ઉપર અવયવની મેથડ લગાડવી હોય તો પણ નથી લાગતી, એના માટે એ મિત્રો શીખવું ખાસ જરૂરી છે. તો સૌથી પહેલા કોની જરૂરિયાત પડશે, તો મિત્રો આનો જે વિવેચક જે છે કે જેને આપણે શું કહીએ છીએ b² - 4ac, આના મૂલ્યની આપણે જરૂરિયાત પડશે કેમ કે એને d કહીએ છીએ, બરાબર છે. તો ચાલો જરાક જોઈએ. તો અહીંયા કેટલા જોવા મળશે, અહીંયા મિત્રો 25 જોવા મળે છે અને -4/4 અને પહેલા છેલ્લાનો ગુણાકાર કરશું તો બંને બાજુ એકડા જે છે મિત્રો રહેલા છે. તો આમાં કંઈ બહુ ખાસ જે છે જોવા આપણને નથી મળતું. અહીંયા જોવા મળે છે મિત્રો 25 - 4 એટલે અહીંયા તમને 21 જે છે એ મિત્રો તમારા વિવેચક, એટલે આને આપણે શું નામ આપેલું છે, આને મિત્રો આપણે ડી જે છે એ કહીએ છીએ અને એનું વર્ગમૂળ જે છે એ આપણે સૂત્રમાં મૂકવાનું આવે છે, બરાબર. ચાલો તો આનું પહેલું બીજ જે છે એ મિત્રો કયું હોય તો ફરીથી હું સૂત્ર યાદ અપાવું છું, -b + વર્ગમૂળમાં d અને છેદમાં મિત્રો 2a જે છે એ પહેલું બીજ છે. આની નાની કોપી મારો એટલે બીજું કંઈ નવું કંઈ છે નહીં, -b - વર્ગમૂળમાં d અને એના મિત્રો 2a વડે ભાગી નાખો. તો આ બંને એના બીજ છે, બધી જ કિંમતો અહીંયા હાજર હોય છે, માત્ર મિત્રો એપ્લાય કરવાની વાત છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે -b નું મૂલ્ય જે છે એ શું મળે છે, -5 તરીકે મિત્રો આપણને આપેલું છે, બરાબર. તો અહીંયા લખશું આપણે -5 જે છે એ લખી શકાય, વત્તા તમારો જે d છે એનું વર્ગમૂળ મિત્રો કેટલું નીકળશે તો 21 નું તો કાંઈ નીકળવાના કોઈ ચાન્સ નથી, અંદર પણ કોઈ એવી સંખ્યા નથી કેમ કે 7 તેરી 21 નો સાતડો આપે નો તગડો આપે. ચાલો એ જે છે તો મિત્રો એકડો ચાલે છે એટલે અહીંયા પરમ શાંતિ છે, માત્ર ને માત્ર 2 અથવા તો 2 કૌંસમાં 1 કરો, કોઈ એનો મતલબ નથી.
આ જે છે એમાંથી કાંઈ તમે કરી શકો એમ છો? તો કે કાંઈ ઉપર સામાન્ય પણ નથી નીકળતું, ને ત્યારે કાંઈક બગડાને ઉડાડવાની કોશિશ કરત. તો આનું પહેલું બીજ છે. તો મિત્રો આનું બીજું બીજ તો આના કરતાં થોડુંક અલગ હોય, બરોબર છે. તો -5 તો કાંઈ બદલાવાનું નથી. આ વત્તા જે છે એના ઓછા થવાના છે, અને અહીંયા શું આવવાનું છે? વર્ગમૂળમાં 21 આવવાનું છે, અને છેદમાં મિત્રો 2 ગુણ્યા એકડો કે 2 ગુણ્યા તમે કોઈ પણ સમજો, એમાં કંઈ લખવાની કોઈ જરૂરિયાત નથી. તો હવે મિત્રો જરાક આપણે આવું જ્યારે બનતું હોય ત્યારે આપણે વિકલ્પ પર જરાક નજર કરીએ. તો જો આમાં ક્યાંય એવો વિકલ્પ નથી કે ડબલ માઇનસ બંને બાજુ મિત્રો અહીંયા તમને આપેલા હોય, બરોબર છે. તો એના માટે આને શું કરેલું હોય? તો બની શકે આને આમ પણ મિત્રો કરી શકાય કે જો આ માઇનસને આપણે આમ સામાન્ય લઈએ ને તો તમને દેખાય કેવું? તો બરોબર ધ્યાન રાખજો, આપણે બહાર જે છે મિત્રો સંયુક્ત માઇનસ લઈ લીધું હોય તો અંદર જે છે મિત્રો અહીંયા વત્તા વર્ગમૂળ 21 જે છે કરી શકાય, અને છેદમાં 2 કરી શકાય. એટલે આને આમ પણ તમે કરી શકો છો. આ જે છે એમાં 12 જે છે એ મિત્રો માઇનસ લખી શકાય. તો આવું સ્વરૂપ તમને ક્યાં જોવા મળે છે? તો જો આગળ માઇનસ વાળું અને પછી આ 21 ને આગળ સમજો કે પાછળ સમજો, કોઈ ફરક જે છે મિત્રો અહીંયા નથી પડવાનો. અહીંયા કહી શકાય છે અહીંયા 21 ને ફ્રી ઓફમાં આગળ લખી નાખો, આગળ જે છે એ આપણે 21 લખી નાખીએ, અને પાછળ જે છે -5 લખી નાખીએ, તો આ જે છે એ પણ સાચું જ કહી શકાય. એટલે આવી રીતે આમ ફેરવીને કદાચ અહીંયા મૂકેલું હોય કેમ કે તમને મૂંઝવવા માટે, તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો બી ખરેખર સાચો કહી શકાય છે. એને માત્ર દેખાડવાનું સ્વરૂપ જે છે એ અલગ બતાવ્યું, બાકી બીજ તો બંને સાચા જે છે એ મિત્રો કહી શકાય છે. આગળ જોઈએ ચાલો. ત્યાર પછી એક સરસ મજાનું અહીંયા સ્વરૂપ આપેલું છે કે એક ધન સંખ્યામાંથી એકડાને જો બાદ કરો તો એનો વ્યસ્ત જે છે ને મિત્રો મળે છે. જો વાક્ય પરથી સમીકરણ એટલા માટે જ મેં તમને શરૂઆતમાં શીખવાડી દીધું કે દાખલા તરીકે માનો કે કોઈ એક સંખ્યા છે, માનો કે x, તો એક ધન સંખ્યામાંથી એકડાને જો તમે બાદ કરો, આ એકડાને મેં બાદ કર્યો, તો તમને એનું આઉટપુટ જે મળે છે ને એ શું મળે છે? અહીંયા કે લખેલું છે કે તે સંખ્યાનો વ્યસ્ત મળે છે. આપણી તમારી જે સંખ્યા હતી x, એનો મિત્રો વ્યસ્ત મળે છે, એટલે 1/x જે છે મિત્રો મળે છે. તો આ જ વસ્તુને સેજ રિપેરિંગ કામ કરીએ તો x ને અહીંયા ધક્કો મારીએ તો તમને શું જોવા મળે છે? x નો વર્ગ જે છે મિત્રો જોવા મળે છે. પછી તમને શું જોવા મળે છે? -x છે મિત્રો જોવા મળે છે. અને ત્યાર પછી એકડો જે છે ને મારી બાજુ લઈ લો તો આમ પણ તમે સમીકરણને લખી શકો છો કે -1 બરાબર 0 જે છે એ કહી શકાય છે. તમને ખ્યાલ છે કે અહીંયા એક એકાએકના એવા ભાગ પાડો કે 1 આવે, તો એ મિત્રો શક્ય નથી. તો આને આપણે શું કરી શકાય? વિવેચક મુજબ આપણે ગણી શકીએ છીએ, આપણને ખ્યાલ છે. તો આપણે જોઈએ, જો b નો વર્ગ ઓછા 4ac જે છે, એટલે કે આનો વિવેચક પહેલા લાવીએ અને પહેલા ચેક કરીએ કે આના બીજ જે છે મિત્રો કેવા મળે છે, બરોબર. તો ચાલો અહીંયા આનો વર્ગ કરશો એટલે શું મળશે? માત્ર ને માત્ર એકડો જે છે એ મળવાનો છે, કેમ કે આનો સહગુણક -1 છે. તો એનો વર્ગ કરશો તો તમને એકડો જોવા મળશે. પછી માઇનસના માઇનસ લખીએ, અહીંયા 4 મૂકી અને આપણે એનું મૂલ્ય જે છે મિત્રો એકડા તરીકે લઈ શકીએ છીએ, સીનું મૂલ્ય જે છે મિત્રો -1 તરીકે લઈ શકીએ. તો હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ બંને માઇનસ છે એ પ્લસ થશે, એટલે 4 × 4 ને 1 5, એટલે ટોટલ અહીંયા શું તમારો વિવેચક કયો મળે છે? ડી જે છે મિત્રો 5 જે છે આપણે ધન જે છે એ મળે છે, એનું ગેરંટી છે. આમાં ટાઈ ન પડતી હોય તો લઈ શકાય, બરોબર છે. આ બંને દાવેદાર જે છે મિત્રો કહી શકીએ છીએ. તો ચાલો પહેલું આપણે આનું બીજ મેળવીએ. તો આલ્ફા બરાબર શું થશે? -b, અને બરોબર ધ્યાન રાખજો વત્તા વર્ગમૂળની અંદર આપણે ડી લખીએ છીએ અને છેદમાં આપણે 2a કરીએ. તો અહીંયા બીજું બીજ જે છે મિત્રો આના જેવું જ હોય, પણ ખાલી નિશાનીમાં મધ્યમ પદમાં ફેરફાર હોય, એટલે આ જે છે એ પણ આપણે માઇનસ રાખીએ. તો જોઈએ આના ફટાફટ જે છે મિત્રો આના 2 પ્રકારના બીજ જે છે કઈ રીતે મળે છે, એની ગોઠવણી કેવી છે એ પણ આપણે ચેક કરીએ. ચાલો અહીંયા જે બી જે છે એનો આપણે અહીંયા કિંમત મૂકીએ તો પોતે -i- એટલે ધન આવે છે, એટલે અહીંયા ધન એકડો જે છે એ કરવાનો રહેશે, વત્તા તમારા આનો જે ડી છે એનું વર્ગમૂળ લઈ લો તો તમારા ડી નું વર્ગમૂળ 5 જે છે મિત્રો કહી શકાય છે, બરાબર છે. 2 ગુણ્યા a એટલે અહીંયા સીધો સિમ્પલ શું આવે છે? 2 આવે છે. તો આનો એક જવાબ આ આવી ગયો છે. તો બીજો એનો જરાક ઊંધો કરી નાખો, એટલે કે અહીંયા માઇનસ તરીકે લઈ લો તો આનું બીજું બીજ જે છે એ પણ મિત્રો કહી શકાય. તો આવું પણ આપેલું હોય. પછી આને જો તમે સંયુક્ત લખવા ઈચ્છતા હોય તો આ સંયુક્તમાં માત્ર મધ્યમ પદમાં નિશાની ચેન્જ હોવાને લીધે આનું સંયુક્ત સ્વરૂપ આવું પણ કહી શકાય કે 1 પછી વત્તા ઓછા વર્ગમૂળ 5, એટલે આ બંને કોમ્બો થઈ ગયું. બંને જે છે મિત્રો ભેગું કિંમત આપણે કહી શકીએ છીએ. તો આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 1 વત્તા ઓછા જે છે કહી શકાય, એટલે કે છેદમાં બગડાવાળો જવાબ જે છે ને એ ખરેખર સાચો હતો, એટલે પહેલો જવાબ જે છે યોગ્ય કહી શકાય છે. આગળ જોઈએ આજનો મિત્રો અંતિમ અને છેલ્લો દાખલો જોઈએ, કેમ કે 5 દાખલા જે છે મિત્રો ઇનફ છે આની પ્રેક્ટિસ માટે, બરોબર. તો જો દ્વિઘાત સમીકરણ આપણે સરસ મજાનું આપેલું છે x² + 10x + 6 = 0, એના બીજ જે છે શોધો. તો ઘણા લોકો આમ પ્રયત્ન કરે કે ભાઈ 6 × 6 ના એવા ભાગ પાડો કે 10 આવે, તો 6 × 6 ના 10 જે છે મિત્રો થવાનો કોઈ ચાન્સ નથી, આપણને ખ્યાલ છે, બરોબર ને. તો આની માટે બેટર વસ્તુ શું છે કે તમારો પહેલા વિવેચક શોધો. b નો વર્ગ ઓછા 4ac જે છે ખરેખર આનો કેટલો મળી રહ્યો છે? તો b નો વર્ગ એટલે આનો વર્ગ કરશો ને તો અહીંયા તમને 100 જોવા મળશે. પછી માઇનસ મિત્રો 4 ના 4, a નું મૂલ્ય એકડો ચાલે છે, c નું મૂલ્ય છગડો ચાલે છે. તો
તો ઉર્ફે આને શું કહી શકાય? 6 ચોકને 24 આમાંથી કાઢવાનો પૂરો પ્રયત્ન કરો એટલે આપણે રોકડા અહીંયા 76 વધે છે ને આવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ. અને તમને ખબર છે કે તમારે આગળ જતા મારે તો વર્ગમૂળ ડી મૂકવાનું છે. તો અહીંયા જો વર્ગમૂળ ડી તમારે સમજવું હોય તો આપણે જાણીએ છીએ કે 19 ચોકા 76 થાય. એમાંથી 19 ચોકામાંથી ચોગડો જે છે ને એ કહે છે કે મારો બગડો મને આપી દો. તો એના આ પ્રકારનું પણ તમે લખી શકો છો. તો તમારે છેલ્લા સ્ટેપે જે છે ને એ બહુ સાદું રૂપ જે છે એમાં બહુ લાંબુ ન ખેંચવું પડે. એટલે કે મેં અહીંયા વર્ગમૂળ કાઢી નાખ્યું છે. વર્ગમૂળ ન કાઢો તો 76 છે, આપણને ખ્યાલ જ છે. બરાબર. ચાલો આલ્ફા જે છે આપણે જરાક આનો મેળવીએ તો અહીંયા જોવા મળે છે -b અને વત્તા મિત્રો વર્ગમૂળની અંદર d અને છેદમાં આપણે 2a. બરાબર. પરીક્ષાની અંદર આપણને જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ આપતા હોય ત્યારે મિત્રો આ તમામ લખવું કોઈ આવશ્યક નથી. જેટલા પદ કપાય એટલા કાપી શકો છો. મેઇન વસ્તુ એ છે અહીંયા માઇનસ વર્ગમૂળ d ના છેદમાં 2a જે છે આપણે કહી શકીએ છીએ. ચાલો જરાક મૂલ્ય મૂકીએ એટલે એક સ્ટેપમાં જવાબ આનો. અહીંયા b જે છે એ આપણો જોઈએ તો b પોતે ધન છે એટલે અહીંયા -10 જે છે એ રહેશે એની ગેરંટી છે. બરાબર. પછી વત્તા તમારું વર્ગમૂળ જો અહીંયા કાઢેલું છે તો ફાયદો, નહીંતર એક સ્ટેપ પાછું આનું આખું ખેંચવું પડે. તો અહીંયા 2 વર્ગમૂળ 19 જે છે એ મિત્રો લખી શકાય. છેદમાં 2 ગુણ્યા a છે, એમાં તો કંઈ છે ને એટલે માત્ર છેદમાં 2 જે છે એ કહી શકાય. જો ઉપરમાં બધે બગડા છે, નીચે બધા બગડા છે એટલે આને ટૂંકું કરવા માટે આપણે બગડો જે છે એ કાઢવો જ પડે. તો અહીંયા માત્ર 5 જે છે એ મિત્રો વધશે. અહીંયા માત્ર વર્ગમૂળમાં 19 વધશે અને તમારો છેદનો બગડો જે હતો એ મિત્રો હવે અહીંથી ડિલીટ થઈ ગયો, આવું સમજી શકાય છે. તો એક પહેલું બીજ જે છે મિત્રો આનું આ પ્રકારનું જોવા મળે છે. હવે આપણને બધાને ખ્યાલ છે કે આવી નવી ગોઠવણી બીજી વાર થવાની છે. એટલે કે અહીંયા જે છે એ ગોઠવણી થશે એનું નામ શું રહેશે? તો એમાં માત્ર નિશાની ચેન્જ થવાની છે કે માઇનસ જે છે ને એ આવા પ્રકારની ગોઠવણી મિત્રો અહીંયા થશે. બરાબર છે. તો આમાં પણ સેમ ઘટના જોવા મળશે કે ઉપરમાંથી જો તમે બગડાની ડિલેટ મારતા હોય તો અહીંયા જોવા મળે છે -5 જોવા મળે છે. પછી માઇનસ જે છે એમાં વર્ગમૂળની અંદર 19 જોવા મળે છે. જો બેઠે બેઠું આવું સ્વરૂપ આપણને રકમમાં આપેલું હોય એટલે કે ઓપ્શનમાં હોય તો આપણે પસંદ કરો, નહીંતર આને કદાચ ઊંધા પણ આપણે ફેરવીને લખેલા હોય એવું પણ બની શકે છે. તો આને જો જનરલ સ્વરૂપમાં લખવું હોય તો 19 ની આગળ પ્લસ, 19 ની આગળ માઇનસ, એટલે જનરલની અંદર લખવું હોય તો આને પ્લસ ઓર માઇનસ કરી શકાય. પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં 19 જે છે એ કરી શકાય. તો -5 અને પ્લસ ઓર માઇનસ 19 એટલે આનો યોગ્ય જવાબ જે છે મિત્રો ઓપ્શન ડી ખરેખર સાચું છે કે -5 રહેશે, પછી વત્તા ઓછા 19 જે છે એ મિત્રો વર્ગમૂળમાં રહેશે. તો મિત્રો આજનો જે આખો ભાગ હતો એ સંપૂર્ણ જે છે એ એવી કન્ડિશન કે જેની અંદર દ્વિઘાત સમીકરણને આપણે સાદી રીતે ઉકેલ ન લાવી શકતા હોય તો એના માટે મિત્રો જે આપણે શ્રીધર આચાર્ય સૂત્ર આપેલું છે અને સૂત્રની અંદર જે છે એ મિત્રો મટીરિયલ કયું હતું તો કે માત્ર સહગુણકોની ગોઠવણી હતી અને એની અંદર એક વિવેચક નામનું તત્વ હતું. તો આ એકદમ સિમ્પલ રીતે જે છે મિત્રો તમે સમીકરણો ઉકેલી શકો છો જ્યાં એવી પરિસ્થિતિની અંદર કે જ્યારે તમે ક્યાંક અવયવ જે છે મિત્રો ન પાડી શકતા હોય તો એના માટે આ રીત જે છે મિત્રો બેસ્ટ રહેશે. સાથે સાથે ઘણા બધા પ્રશ્નો આમાં વિવેચકને લગતા જે છે મિત્રો વેરી મોસ્ટ આઈમ્પી છે, કેમ કે ગઈ સીસીની અંદર પણ વિવેચકને લગતા પ્રશ્નો જે છે મિત્રો મૂકેલા હતા. આ વખતે પણ જો પ્રશ્ન પૂછાય છે તો હું ગેરંટી આપું છું કે આ ટોપિકની અંદરથી ક્યાંક ને ક્યાંક તમને મેથડ જે છે 100% મળી જવાની છે. હવે મિત્રો આનો જે અંતિમ અને છેલ્લો જે ભાગ આવવાનો છે કે જેને કૂટ પ્રશ્નો કહીએ છીએ કે જે તમને ઘણા બધા ટોપિકમાં જોવા મળ્યા છે, ઉંમરમાં જોવા મળ્યા છે, આવી રીતે સંખ્યા જ્ઞાન જે છે એની અંદરથી બનતા જે પ્રશ્નો જે છે એ પણ મિત્રો અહીંયા દ્વિઘાત સમીકરણની અંદર આવવાના છે. તો છેલ્લો અને અંતિમ ભાગ જે છે એ તમારે જોવાનો મિત્રો ખાસ આગ્રહ રાખવાનો છે. તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમારા મિત્રો જે છે એમને વિડીયો તમારે શેર કરતા રહેવાનું છે અને અમારા વિડીયો જો તમને ગમતા હોય તો એને એક વિના સંકોચે મિત્રો લાઈક આપવાનું પણ ભૂલવાનું નથી. મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ. નમસ્કાર મિત્રો, હું છું વિદ્યા. સંપૂર્ણ ટોપિક મુજબ કોર્સ અને વિવિધ પ્રકારની ટેસ્ટ આપવા માટે હેક્સા મેથ્સ એપ્લિકેશન જુઓ. અને હા, અમારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો ને. ધન્યવાદ. के साथ बनने मिठाई विद्यार्थियों के सपनों को हेक्सामैथ्स पूरा करे, हर परीक्षा में हेक्सामैथ्स सफल करे. हेक्सामैथ्स साकर हर सवाल का जवाब, सफलता हेक्सामैथ्स संग पाएगा हर छात्र बेहिसाब. कसौटी में से तैयारी धमाल, हेक्सामैथ्स चैनल के साथ सपनों की कमाल. हेक्सामैथ्स
आई है